ગુજરાતમાં વિકાસ તો ઘણી જગ્યાએ થઈ રહ્યો છે, પરંતુ આ વિકાસ ટકાઉ નથી હોતો. તો ક્યાંક વિકાસનું કામ સમયસર પૂર્ણ નથી થતું. મહાનગર ભાવનગરમાં વિકાસના કેટલાક કામો ચાલી રહ્યા છે, પરંતુ હજુ લાંબા સમયથી તે પૂર્ણ નથી થયા. 18 માસમાં માત્ર 30% કામ થતા કોન્ટ્રાક્ટર સામે અનેક સવાલ ઉઠી રહ્યા છે. જુઓ ગોખળ ગતિથી ચાલતા કામથી હેરાન પરેશાન થતા લોકોનો આ અહેવાલ. વિકાસના કામો ક્યારે થશે પૂર્ણ? કામ પૂર્ણ કરવાની સમય મર્યાદા હોતી નથી. કેમ ગોકળ ગતિથી ચાલી રહ્યું છે કામ? %30 કામ થયું, બાકીનું ક્યારે થશે પૂરું? ભાવનગર મહાનગરપાલિકાના વિસ્તરણ બાદ અનેક નવા વિસ્તારો તેમાં ઉમેરાયા છે. આ નવા વિસ્તારોમાં રોડ, રસ્તા, પાણી અને ડ્રેનેજની સુવિધા, બાગ બગીચા અને તળાવના બ્યુટિફિકેશનનું કામ કોર્પોરેશને હાથ ધર્યું છે. શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં નારી, સિદીસર, અધેવાડા, અકવાડા અને રૂવા સહિતના વિસ્તારોમાં વિકાસના અનેક કામો ચાલી રહ્યા છે. પરંતુ ચાલી રહેલા આ કામ ક્યારે પૂર્ણ થશે તે એક સવાલ છે. જુઓ આ દ્રશ્યો. અકવાડા નજીક આવેલા તળાવની સાથે 12 કરોડથી વધુના ખર્ચે રમતગમતના સાધનો, હિંચકા, મિની ટ્રેન, ફૂડ કોર્ટ સહિતની સુવિધા સાથેનું અકવાડા લેક ફેઝ 1 બનાવવામાં આવ્યું છે. ત્યારબાદ 16 કરોડના ખર્ચે ફેઝ 2નું કામ શરૂ કરવામાં આવ્યું છે. પરંતુ તે પૂરું થશે કે નહીં તે સવાલ છે, કારણ કે 18 માસમાં માત્ર 30% જ કામ થયું છે. આ દરખાસ્ત વધારે 10 મહિના વધારવા માટેની સમય મર્યાદા વધારવા માટે સક્ષમ સત્તા પાસે મંજૂરી માગી હતી. આ સક્ષમ સત્તાએ સ્ટેન્ડિંગ કમિટીએ 10 મહિના બીજા આ અકવાડા લેકના કામગીરી માટે વધારી દેવામાં આવ્યા છે. આગામી દિવસોમાં આ ઝડપભેર કામ થાય એના માટે જે તે કાર્યપાલક અને કમિશનરશ્રીને સૂચના આપવામાં આવી છે. આગામી દિવસોમાં સમય મર્યાદા નહીં વધારવાના નિર્ધાર સાથે અકવાડા લેક ફેઝ 2નું કામ ઝડપથી થાય એના માટે ગતિવિધિ હાથ ધરવામાં આવી છે. યોગ્ય લેખિતમાં ઠરાવો પણ કર્યા છે કે અમુક બાબતોમાં અમે સમય મર્યાદા નહીં વધારી દઈએ, કામ પૂર્ણ કરવાનું રહેશે, નકર ટેન્ડરની જોગવાઈ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. 2022માં શરૂ થયેલા ફેઝ 2ના કામમાં 18 માસની સમય મર્યાદા નક્કી કરવામાં આવી હતી, પરંતુ સમય મર્યાદા પૂર્ણ થઈ ગઈ છે. કામ પૂર્ણ નથી થયું તો કોન્ટ્રાક્ટર હવે મનપા પાસે વધુ 10 મહિનાની સમયની માંગ કરી રહ્યા છે. તો મહાનગરપાલિકાએ ઠરાવ કરીને 10 માસનો સમય પણ વધારી આપ્યો છે. આમ તો ભાવનગર શહેરમાં ચાલતા એક પણ વિકાસના કામો સમય મર્યાદામાં પૂર્ણ નથી થયા, ત્યારે અકવાડા લેક વધુ એક નમૂનો સાબિત થઈ રહ્યો છે. લેક 2 અકવાડાનું કામ ચાલુ થયું. 18 માસનો સમયમાં સમય મર્યાદામાં પૂર્ણ કરવાનું હતું. 16 કરોડના ખર્ચો અને છતાં 10 મહિના વધારી દેવામાં આવી સમય મર્યાદા. હજી 30% કામ પૂર્ણ થયું છે 18 માસમાં, જે સંપૂર્ણ પૂર્ણ કરવાનું હતું, છતાં પૂર્ણ નથી કર્યું. હવે પાછા 10 મહિના વધાર્યા છે. મને એવું લાગે છે કે 10 મહિના નહીં, હજી તો આવા હું એવું માનું 20-25 મહિના વધારશે તો પણ કામ પૂર્ણ નહીં થાય. શહેરમાં વિકાસ કરવો સારી વાત છે, વિકાસ થવો જ જોઈએ, પરંતુ વિકાસનું કામ સમય મર્યાદામાં પૂર્ણ પણ થવું જરૂરી છે. કારણ કે જેમ જેમ કામ ખેંચાતું જાય છે તેમ તેમ તેમાં ખર્ચ પણ વધી જાય છે. કદાચ જાણી જોઈને કામમાં વિલંબ કરીને અધિકારીઓ પોતાના ખિસ્સા ભરી રહ્યા હોય તેવા આક્ષેપ લોકો લગાવી રહ્યા છે. કોન્ટ્રાક્ટરો સાથેના સેટિંગને કારણે એક પણ શબ્દ કોન્ટ્રાક્ટર સામે ઉચ્ચારવામાં નથી આવતો. આવું તો ભાવનગરના 1-2 વિસ્તારમાં નહીં, પરંતુ અનેક વિસ્તારમાં ચાલી રહ્યું છે, જેના કારણે શહેરની પ્રજા ત્રાહિમામ પોકારી ગઈ છે. વિપક્ષને પણ સત્તા પક્ષ સામે સવાલ કરવાનો મોકો મળી ગયો છે કે ભાવનગરમાં આ કોર્પોરેશનના શાસકો અધિકારીનું રાજ નથી, અહીંયા કોન્ટ્રાક્ટરનું રાજ છે. હું એવું માનું છું કે સ્ટ્રક્ચર એન્જિનિયર ફક્ત 3 દિવસમાં રાજ્ય સરકારમાંથી ગ્રાન્ટ લાવી દે છે, આ પૈસા લાવી દે છે. કેમ ભાઈ? ફક્ત સ્ટ્રક્ચર એન્જિનિયર કોન્ટ્રાક્ટરનો એક ચમચો કહી શકાય. એક
3 દિવસમાં ગ્રાન્ટ લાવી દે, બોર્ડમાં પાસ થઈ જાય ને ત્રીજે દિવસે તો ગ્રાન્ટ આવી જાય. મતલબ કોન્ટ્રાક્ટરની તાકાત. ભાવનગરમાં નબળી ગુણવત્તાવાળા કામ કરે, સમય મર્યાદામાં કામ ન થાય તો પણ કોન્ટ્રાક્ટરનું ચાલે. વિપક્ષ બીએમસી સામે આક્ષેપ કરી રહ્યું છે, ત્યારે સત્તા પક્ષ સમયસર કામ થઈ જવાનું ફરી વચન આપી રહ્યું છે. ત્યારે ખરેખર ગુણવત્તાવાળા કામ ક્યારે પૂરા થાય છે અને ક્યારે પ્રજાને સુવિધાનો લાભ મળે છે તે જોવું રહ્યું. નવનીત દલવાડી, ઝી મીડિયા, ભાવનગર.